ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 1.5 કલાક ચાલ્યો ને સત્સંગ? હા, શૈલેષભાઈ આવ્યા હતા તમે? 1.5 કલાક હતા ને? તો કેવું લાગ્યું? બહુ સરસ, સુંદર દાદાજી. એમ 5 આજ્ઞાની સમજ જુદી જુદી રીતે 3 આપતા પુત્રોએ આપી. તો બહુ સરસ દાદાજી. એ તો બધા જ આપતા પુત્રો આપી શકે અને આપણે પણ સમજી શકીએ અને જેટલા સમજાય અંદર અંદર આપણે અરસપરસ સત્સંગ પણ ચાલ્યા કરે. સમજાયું? પરંતુ આપણે મહાત્માઓમાં ને આપણે બધામાં 5 આજ્ઞા વિશેનો સત્સંગ જેટલો વિશેષ થાય એ બહુ જરૂરનો. અને આપતા પુત્રોએ તો આ જે સાધન સ્વરૂપ છે આખું, એમાં વિજ્ઞાન મૂક્યું છે દાદાએ, જબરજસ્ત મૂક્યું છે. એ તો એમનું કામ છે. એટલે એમાં એ બહુ ખૂબ વિકાસ કરે. વિકાસ કરીને આખું વ્યવહાર વિજ્ઞાન સ્વરૂપે બહાર લાવે. વ્યવહાર એટલે શું? વ્યવહાર એટલે શું ભારતમાં કે બધા જાણે, પુનર્જન્મનો બધાને ખ્યાલ બધાને હોય જ દરેકમાં. એના માટે આ વ્યવહારિક જ્ઞાન બહુ જ કામનું છે. અને એ જ વ્યવહારિક જ્ઞાન આપણને નિશ્ચય પ્રાપ્તિના સંજોગો બધા બહુ સુંદર રીતે કરે. અને અત્યારના જીવનમાં પણ એની સમજણ એટલી બધી સુંદર ફિટ થાય કે અંદર બહુ સારી રીતે સુખ અને શાંતિ પામી શકે. સમજાયું? એટલે આજના આ મન, વાણી અને કાયાની એકાગ્ર ચિત્તવૃત્તિના અભાવમાં એ બહુ મોટું કામ કરે. એટલે એ મોટું વિજ્ઞાન છે આજે. અને એનાથી શું કરે કે વૃત્તિઓ એ એકાત્મ ભાવે રહી શકતી નથી, ત્રણેયની, મન, વાણી, કાયાની. એવામાં આની સમજ છે તે અંદરથી એને બહુ સુખી કરી નાખે જીવનમાં. આ બહુ મોટું વિજ્ઞાન છે. આ તો બહુ વિજ્ઞાન છે. એટલે 3 આપતા પુત્રે કર્યો, એક તો આપે કર્યો, બીજું કોણ? કાંતિ આનંદજી, ભરત આનંદજી. આપણા ભરત આનંદજી. અચ્છા, બહુ સરસ. અત્યારે ત્યાં આગળ ભરત આનંદજી ને મિનેશ આનંદજી ગયા, પછી જયમેશ આનંદજી ગયા હતા. 3 ગયા હતા ને. અને આપણા તમે ગયા હતા? નહીં, કેનેડાને તો જોયું. હા, થોડુંક શૈલેષભાઈ આવ્યા હતા. હા, શૈલેષભાઈ હતા. શૈલેષભાઈ થોડુંક હતા. એ બધાને બહુ સારું તમે વિકાસ કર્યો છે. વિકાસ બહુ સારો કર્યો છે. ઓછામાં ઓછા વસંતભાઈ 10 થી 12 સિટીઝ એ ગયા છે, નહીં? 10 થી 12 જગ્યાઓએ, 12 જગ્યાઓએ ગયા છે. ઘણી ઈચ્છા છે. ત્યાં આવતી વખતે અમે જોઈશું, યોગ હશે તો આવી જઈશું આવતી વખતે. શું અમી, શું વાત કરે તું? પાછી ડાઈ છોકરી અહીંયા આવતી રહે. ફરી ના પદ લઈ લઈશું. તમને જે અનુકૂળ આવે. ફર્સ્ટ ક્લાસ ધમધમાણ મળે છે ને? એ કંઈ નહીં, અતિ જ બોલો ને. એટલે ઉપયોગપૂર્વક બોલાય. તમે બોલતા જાઓ તો પેલું છપાતું જાય, પાછું પંચાયત બે ભેગું થશે. જય સચ્ચિદાનંદ. જ્યાં સત્સંગ માટે જાઓ ત્યાં ક્યાંય પણ નક્કી કરો કે કોઈ પણ જગાએ જે સત્સંગના કેન્દ્રો હોય બધા, એ કેન્દ્રોમાં આગળથી કહી રાખવાનું કે તમારામાં આ જરાક આટલા 1, 2, 3 પદ સ્કૂલમાં બોલાવવાનું રાખો, એમાંનું આ પદ તો ખાસ કરીને.
આ ખાસ કરીને. અને એના પછી એમને ભાવના થાય ને બોલાવે તમને બધા સમજવા માટે તો જરૂર જાઓ, જરૂર જાઓ. સ્કૂલોમાં જરૂર તમને આવકાર મળશે. શું? બહુ સુંદર છે. અને આ પદ તો એટલું બધું અદ્ભુત છે કે આમાંથી સહેજા સહેજ અંદરથી આપણી વૃત્તિઓ એને બદલાવ લાવવામાં બહુ સુંદર કારણ બની શકે એવું છે. એટલે બધા આપણા મુખ્ય મુદ્દે શું એ તો પ્રયત્ન કરવો બને પછી જે બને તે સાચું. આપણે તો પ્રયત્ન કરવો કોલેજમાં પણ કરી શકાય. ખંભાતમાં આ પ્રયોગ કર્યો નથી હજુ. તમે કર્યો છે? ચાલે છે? કર્યો છે? હે? સ્કૂલોમાં બીએડ કોલેજોમાં ગોઠવાય છે. પણ એક પ્રયોગ કરાવો પદોનો. અચ્છા, પદો પછી એના ખાસ 2-3 પદ જે છે મુખ્ય જે સ્કૂલમાં ચાલે હવે બરાબર રોજ એને સવારમાં એનાથી આખું કરે ને પછી તો શિક્ષણ જો ગણતર જેવું બહુ સરસ થાય, બહુ સરસ થાય. તો સમજાયું? આપણે ત્યાં સરયુબેનની સ્કૂલમાં અમુક કરી દીધું. એમને શું કર્યું છે ગોઠવણી? કંઈક કરી છે ખરી? એમને કહ્યું હતું કંઈક બોલાવે છે, પદો બોલાવે છે અવારનવાર. એ વિશ્વ મેં સુખ ઓર શાંતિ હો. કલાકે સવારે બોલાવે છે એક બધાને, પણ એ દરેકના ક્લાસમાં બોલાવવાનું. દરેકને ક્લાસમાં સોંપી દીધું છે. એટલે ટીચર જાય જે હોય બધે ક્લાસમાં એ બોલાવડાવે બધું અને પછી એમનું ચાલુ કરે કામકાજ શિક્ષણ બધું. એવી રીતે શું પેલી સમૂહ પ્રાર્થના નહીં આખા સ્કૂલની હોય જેવું ના હોય. એ તો બધા અમુક ટાઈમે આવવું જ પડે ને એવું. આ તો સહજ ભાવે બધા ક્લાસમાં જાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણી આ અમીબેન છે, ઊભી થઈ જાય, બધાને બતાય. બધાને સચ્ચિદાનંદ આપતા પુત્રમ પહેલા કર. જય સચ્ચિદાનંદ. એ રહી ગયા આ બાજુ. જય સચ્ચિદાનંદ. અને આ મહાત્માઓ જય સચ્ચિદાનંદ. આપની રજા લઈને બેસું એમ પૂછી જો. આપની રજા લઈને બેસું? આપો રજા આપો ભાઈ. બેસી જાઓ. ચાલો. એ મને પૂછે છે, એને 4 પ્રશ્નો પૂછ્યા છે. દાદા ભગવાનના અસીમ જય જયકારો. પહેલો પ્રશ્ન છે, દાદાજી જ્ઞાન અને મોક્ષમાં શું ફેર? જ્ઞાન માટે શું કરવું પડે? મોક્ષ માટે શું કરવું પડે? એટલે 2 ફેર સ્વરૂપે સમજે છે કે બે માટે જુદું જુદું કરવું પડે. સમજાયું? તો જ્ઞાન માટે કશું કરવું ના પડે, પણ જ્યાંથી જ્ઞાન પ્રાપ્ત થાય મળે આપણને ત્યાં આગળ એમના ચરણમાં માથું અડાડવું પડે. બસ બીજું કશું જ નહીં. સમજાયું? એ તો જ્ઞાન. પછી જ્ઞાન પ્રાપ્ત થાય તમને. અને જ્ઞાન પ્રાપ્ત થાય એટલે મોક્ષનું સુખ તમને પ્રાપ્ત થાય. મોક્ષનું સુખ એટલે શું? કે જે જ્ઞાન પ્રાપ્ત થયું કે હું અમી છું. સમજાયું? એમાં આપણે સમર્પણ થયા પછી જ્ઞાની પુરુષના ચરણોમાં આપણને જ્ઞાન પ્રાપ્ત થાય. એનાથી ખબર પડે કે આ હું અમી છું, તો અત્યાર સુધી આમ જ રહ્યું, તો હું કોણ છું તે હું તેને આખું ભાન થઈ જાય. એનું જ્ઞાન થાય આખું કે હું કોણ છું. શું? તો હું અમી છું એ નહીં. પછી મારે ક્યાં જાણવાની જરૂર હું કોણ છું? તો કે ના, આ મોક્ષ એટલે બધું આટલી સરસ વાતો થાય છે ત્યારે એવું હશે કે જ્યાં આગળ દુઃખ જ ના આવે. ખરું? એવું હશે? દુઃખ આવે જ નહીં ને. પણ અમીને તો દુઃખ આવે નહીં. બોલ ત્યાં, બોલ બહુ મોટેથી બોલ. અમીને દુઃખ થાય કોઈ વખતે? હા થાય. થાય? મોટેથી બોલ ને. થાય કે ના થાય? હા. કેવી રીતે થાય? બોલ ને, જે તને સમજ પડે બોલ. જ્યારે કોઈ ગુસ્સો કરે ત્યારે. જ્યારે કોઈ ગુસ્સો કરે ત્યારે. ગુસ્સો કરે ત્યારે. ગુસ્સો શું કામ કરે તારા પર? બોલ ને, બોલ, વાત કર. આવું છે. એટલે જ્ઞાન ને મોક્ષમાં ફેર નથી, પરંતુ જ્ઞાન કયું? તો કે હું જે છું તે, હું અમી છું એ નહીં. સમજ્યું? એટલે આત્મજ્ઞાન કહેવાય. શું કહેવાય? આત્મજ્ઞાન. એને સ્વરૂપ જ્ઞાન કહે છે. સ્વરૂપ. શું કહ્યું? મોટેથી બોલ ને. સ્વરૂપ જ્ઞાન. હા, સમજાયું? અને અમી છે તે પર રૂપ છે. પર સ્વને પર સમજાય ને?
પર એટલે પારકાના પર કહીએ છીએ ને આપણે, એવું અમે પણ છે જોડે ને જોડે, પણ પેલું જ્ઞાન થઈ જાય એને, સમજાયું? એટલે એના માટે તો જ્ઞાની પુરુષની કૃપા, શું કહ્યું, અને સમર્પણ કરવાનું, બીજું કશું નહીં કરવાનું. સમર્પણ એટલે પોતે એમના ચરણોમાં સમર્પણ થઈ જવાનું, સમજાયું? જ્ઞાની પુરુષના ચરણોમાં દાદા ભગવાનનું એક સુંદર વિધાન છે સત્સંગમાં નીકળેલું, કે જ્ઞાની પુરુષના ચરણમાં જે માથું અડાડે છે તેને એ ચરણનો યોગ પ્રાપ્ત થાય છે, અને એને આ ચરણાનો યોગ કયો, એ ચરણ પ્રાપ્ત થાય છે એને, અને એને ચરણાનો યોગ કયો. ચરણ એટલે શું? ચર્યા ઉપરથી એ શબ્દ છે આખો, ચરણ. પણ ચરણ શબ્દ આમ વ્યવહારમાં સમજાયો નથી. ભગવાનની ભાષામાં એને રમણતા કે છે, ચરણ ચર્યા એ હિસાબે છે. એટલે ત્યાં માથું અડાડે એટલે પછી શું થાય, એટલે એનું મન સમર્પણ થયું, એટલે મન એનું મૂકે ત્યાં ચરણમાં, એવો અર્થ થયો. સમર્પણ કરીએ ને તો આપણે મન મૂક્યું, શું કહ્યું, અને મન એનું સ્થાન તો કહ્યું અહીંયા આગળ જ છે, આ બધાને ભટકાવનારું, શું, અને એ અર્પણ થઈ ગયું એટલે મુક્ત થઈ જઈએ આપણે, બિલકુલ મુક્ત થઈ જઈએ. પણ આ કાળમાં એ મહેનત વગર એવું મુક્તિ મળે એટલે આપણે પોતે આપણે ઊભી કરેલી જેમાં મહેનત કરવાની બાકી રહી ગઈ છે તે એટલું જ આજ્ઞાપૂર્વકની મહેનત કરવી પડે, વધારે નહીં. શું કહો છો બિહારીવાન, મોટી બોલો ને, આજ્ઞાની મહેનત એટલી કરવી પડે, ખરું નહીં? આજ્ઞા એ મહેનત નથી. જો સાહેબ સારું સમજાયું, આજ્ઞાની મહેનત ના કહેવાય, એ તો એની મેતે બધું બન્યા કરતું હોય તે એને આજ્ઞા કહેવાય, સમજાયું? જા, આ બીજો પ્રશ્ન છે એને, દાદાજી કોઈ લેડી ભગવાન થઈ શકે ખરી? મેં લખ્યું છે થઈ શકે. ભગવાન થવામાં આ મિસ્ટર છે કે મિસ છે એવું નથી જોવાતું, સમજાયું? બધા જ થઈ શકે, બહેનોય થઈ શકે ને ભાઈ પણ થઈ શકે, બધાને થાય સરખો હક, સમજાયું ને? એ માહિર ભગવાને કહેલું અને બીજું આ દાદા ભગવાને આજે ખુલ્લું કર્યું, બંનેને હક છે ચોખ્ખો, સમજાયું, ભગવાન થવાનો. ત્રીજો પ્રશ્ન એનો છે, દાદાજી ભગવાન અને તીર્થંકરમાં શું ફેર? લે તમારે તો જબરી છે આ તો. ભગવાન અને તીર્થંકરમાં શું ફેર? ભગવાન શબ્દ જ્યારથી આ અમી હું નથી અને હું જે છું તે હું છું, આત્મ સ્વરૂપ કહેવાય ને, એ ચાલુ થઈ જાય, એ શરૂ થાય, તને પ્રાપ્ત થાય ત્યારથી માંડીને એ પદ ગણાય છે. અને તીર્થંકર એટલે એ ભગવાન પદ પૂરેપૂરું શરીર સાથે ખુલ્લું થઈ જાય છે. હવે સમજાયું? ખુલ્લું થવાનું ચાલુ થયું પછી એ ખુલ્લું થતું છેલ્લે ત્યાં પૂરું થઈ જાય. એટલે તીર્થંકર ભગવાન તો અમુક જ રીતે કહ્યું, પરંતુ બધાને થાય, જેને ખુલ્લું થઈ ગયું તો દરેકને થાય, સમજાયું? એ બધા જ ભગવાન એ દેહધારી કહેવાય, બધા ખ્યાલ આવ્યો ને? પણ તીર્થંકર શબ્દ સાથે જુદો તર્થ જાણવો છે. તીર્થ શબ્દ એટલે પવિત્ર જગ્યા કહીએ ને આપણે, તીર્થયાત્રા, આપણે યાત્રા જઈએ, તીર્થ એટલે પવિત્ર. એટલે તીર્થંકર ભગવાનનો દેહ જ એવો છે કે એમની દેહની એક એક વસ્તુ બધું જ અંદર બહાર બધું જ આખું એ એટલી ઊંચી કક્ષાએ ગયેલું હોય વ્યવહારથી કે એમનું આખો શ્વાસથી માંડીને બધું જ એ બધું પવિત્ર હોય. એટલે એને જેને એને જ્યાં સ્પર્શ કરતું હોય બધું હોય, બધી જ રીતે એ બધું તીર્થ ઊભું કરી દે. એ ચાલતા હોય તો એમનું પગ પડે તો તીર્થ એ જગ્યા ઊભી થાય, સમજાયું? એવું બધું ચાલ્યા કરે એટલે તીર્થંકર કહ્યું. સમજાય છે કે નહીં? દાદા ભગવાનને તીર્થંકર, તે દાદા ભગવાનને તીર્થંકરમાં શું ફેર ત્યાં પૂછ્યો. તીર્થંકર અત્યારે કળિયુગ છે એટલે અહીંયા ના હોય, અહીંયા ભારતમાં જ્યાં આગળ મન, વાણી અને કાયાનું વર્તન આ ત્રણ એકાગ્રપણે હોય, એકાગ્ર વૃત્તિથી,
વૃત્તિ એવી ત્રણેય એકાગ્રપણે કામ કરતી હોય ત્યારે તેવી એ જગ્યાઓ એ વખતે હોય ત્યાં. અત્યારે એ મહાવિદ્ય ક્ષેત્રમાં છે. શું તે ખબર છે તને? વાત કરી હતી કોઈને? એને કરી છે તને કોઈએ? નથી કરી નહીં. આપણા જેવી દુનિયા 15 છે. કેટલી? એમાં 5 ભરત ક્ષેત્ર એટલે આપણા જેવા, એમાંનું આપણું એક. સમજાયું? 5 ઐરાવત ક્ષેત્ર કહેવાય છે એટલે દુનિયાઓ. 5 ભરત ક્ષેત્રની દુનિયાઓ, 5 ઐરાવત ક્ષેત્ર અને 5 મહાવિદ્ય ક્ષેત્રની દુનિયાઓ. 5 એવું હોય છે. સમજાયું? એટલે એવી રીતે એ બધું છે. ત્યાં 10 5 ભરત ક્ષેત્ર અને 5 મહાવિદ્ય ઐરાવત ક્ષેત્રમાં આ કાળ છે તે ચારે બદલાયા કરે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, કળિયુગ. સમજાયું? એટલે અત્યારે અહીંયા આગળ કળિયુગ ચાલી રહેલો છે એની વાત 10 દુનિયાઓમાં. પણ 5 મહાવિદ્ય ક્ષેત્રમાં આખો કાળ ત્રેતાયુગ કે છે ને, અરે દ્વાપરયુગ, એ દ્વાપરયુગમાં બધા તીર્થંકર ભગવંતો થાય. સમજો? દ્વાપરયુગના શરૂઆત પહેલાં થોડા થાય ને પછી બધા દ્વાપરયુગમાં થાય. અને દ્વાપરયુગ બંધ થવાનો થાય ત્યારે છેલ્લા હોય બસ. ત્યાર પછી એમનું એ બધું ધર્મનું એમનું શાસન ચાલે, સત્તા ચાલે. એટલે એમાં બાકી જે રહી ગયેલા હોય ત્યારે એ અવતારમાં આ અવતારી પુરુષ દાદા ભગવાન આપણે થયા અહીંયા આગળ. સમજો? એટલે એમની કૃપાથી એ અવતારી પુરુષ કહેવાય. એમની કૃપાથી આપણે મોક્ષ માર્ગ આપણે પ્રાપ્ત થઈ જાય અને મોક્ષ માર્ગે આપણે આપણું ઓપન થઈને આપણે ત્યાં પ્રયાણ થયા કરે. સમજાયું? એટલે ભટકવાનું બંધ થઈ ગયું. સમજાય છે ને? હા, એ જ્ઞાન છે કે છે. એટલે આજે તીર્થંકર દાદા ભગવાન ના કહેવાય, પરંતુ આપણા માટે એ અરિહંત એટલે કે કહેવાય, અરહત પુરુષ કહેવાય. અરહત એટલે પરમ પવિત્ર. કેવા? પરમ પવિત્ર. હા, એટલે બધા તીર્થંકર ભગવંતોનું જે જ્ઞાન હતું ને એ જ્ઞાન એમની પાસે આજે એવું ખુલ્લું થયું કે આપણે બધાને આ કળિયુગમાં કામમાં લાગે. સમજાયું? બધું જ લાગે કામ. એટલે આપણા આજે કળિયુગના વ્યવહારમાં આ ક્લેશ, કંકાશ, કળાપો, અજંપો એવું સાંભળ્યું છે? તે કળાપો સાંભળ્યો છે? ધીમે ધીમે સાંભળજે. હા, મમ્મી શીખવાડશે. મમ્મી શીખવાડશે. એટલે શીખવાડતા નથી અને આટલું બધું સમજવા માગે છે તો હે ક્લેશ તો સમજાય ને, ક્લેશ થાય છે, કંકાશ એવું તો સમજાય ને તેને. અને બિચારી આવી નથી હજુ, તો સપાટામાં આવી નથી હજુ. એટલે તીર્થંકર ભગવાનમાં દાદામાં અત્યારે આપણા માટે ફેર નહીં કહેવાનો. સમજાયું? કારણ કે દાદા ભગવાનને સિમંદર સ્વામી ભગવાન છે ને એ મહાવિદ્ય ક્ષેત્રમાં એ તીર્થંકર ભગવાન છે. તે આપણી દુનિયા જોડે એમને નજીકમાં છે ને સંબંધમાં છે. એટલે દાદા ભગવાનને એમની જોડે સંબંધ હતો. સમજાય છે? એટલે દાદા ભગવાન મારફતે આપણે એ બધો લાભ મળે, પણ દાદા ભગવાનથી એ જ તીર્થંકર ભગવંતનું જ્ઞાન આપણને પ્રાપ્ત થાય. સમજાયું? દાદા મોક્ષે કોણ જાય? ભગવાન કે તીર્થંકર? મોક્ષે તો હું કોણ છું એનું ભાન થયું એ બધા જ જાય. શું કહ્યું? અને ભગવાનને તીર્થંકર એટલે શું? એટલે કે શરીર સાથે જે ભગવાન હોય, શરીર સાથે એ તીર્થંકર ભગવાન કહેવાય. સમજે? એટલે બે જુદું નથી શબ્દ એ. પણ શરીર સાથે અહીંયા અત્યારે હોઈ શકે નહીં ને. કે દાદા ભગવાન શરીર સાથે હતા ખરા, પણ કળિયુગના હિસાબે થોડુંક એમને બાકી રહ્યું. પણ આપણને તીર્થંકર એટલે આપણું છેલ્લો મોક્ષ થઈ જાય એવું અહીંથી બીજ પડે આપણને. જેવું બીજ પડે એવું એનું ફળ આવે, પરિણામ આવે. આવે કે ના આવે? એવી રીતે દાદા ભગવાનનું છે. એટલે મોક્ષે કોણ જાય? તો કે દાદા ભગવાને કહ્યું છે, તને કહું સાચું? અહંકાર શબ્દ ખબર છે? અહંકારની ઈગો ખબર છે? ઇંગ્લિશ ઈગો ખબર છે નહીં? ઇગોઇઝમ એનો મોક્ષ થાય. એટલે હું ભટક કરતો હતો, એ ભટકવામાંથી છૂટી ગયો. એટલે એ ભટકવામાં હતો હું, એનો મોક્ષ થયો. જન્મ મરણ, જન્મે મરે છે ને એ ચક્કરેલો છે ને એમ જ છૂટી જાય. તો અહીંથી જ છૂટી જવાય એવું છે. સમજાયું? એટલે મોક્ષ આત્માનો નથી થતો. આત્મા તો સ્વભાવથી એનો સ્વભાવ જ છે મોક્ષ. મોક્ષ એટલે મુક્તિ. અને
પોતાનો મુક્ત સ્વભાવ. મુક્ત સ્વભાવમાં શું હોય એનો તે વખતે ગુણ કયો હોય તો કે સુખ, અનંત સુખ હોય. એ બધું મોક્ષ એને કહેવાય છે. અને છેલ્લું પૂછે છે આ મોક્ષે કોણ જાય કે છે તે. એટલે એવું છે. લે જો આ છોકરી અત્યારે આવા પ્રશ્નો કરે છે. તારે કેટલા થયા વર્ષ તને? બસ એટલા જ? મોટેથી બોલતી નથી કે મને 19 વર્ષ થયા કે મોટેથી બોલ ને. 9 વર્ષ થયા છે. લે જા લે બધાને વિનય કરીને જાઓ. બસ જય સચ્ચિદાન. હા વિનય કરીને જાઓ. હું રજા લઉં આપની? પૂછ બધાને હાથમાં પૂછો. અમને પૂછો. આપ સર્વની રજા લઈને હું જઉં છું કે ચાલ નહીં છે. જય સચ્ચિદાન. માઇક લેતી જા. શું છે? માઇક લેતી જા નહીં. હા એક પદ બોલાવીને બસ હવે આજે 12 વાગ્યા. મહાત્માઓ પછી અંદર અંદર થોડો સત્સંગ કરી લે ને. સુરેશભાઈ આ તો પછી રાખીશું. આ બીજો કોઈ કાગળ આવ્યો છે? આ એક કેનેડાથી એક પત્ર આવ્યો છે, વાંચીએ કે આપણે? રાજસ્થાનના બેન છે. રાજસ્થાનના અમદાવાદથી કોણ કોણ આવ્યું છે? અચ્છા શુક્લ જેસી, ડૉક્ટર જેસી. તો આ બેનનું નામ છે અલકનંદા રાય કરીને છે અને એડમન્ટનથી એમને લખ્યો છે પત્ર. ભરતભાઈ પર આવ્યો તે આપણે જરા જોઈ લઈએ. परम पूजनीय दादाजी, सादर चरण वंदे। आज आपको पत्र लिखते समय मैं अपने आप को बहुत भाग्यशाली महसूस कर रही हूँ। दादाश्री, आप सब कुछ जानते हैं, मैं अत्यंत दोषों से युक्त हूँ, फिर भी कहीं न कहीं कोई पुण्यकर्म अवश्य है जो मुझे पारुल और रमीला की वजह से आदरणीय आत्मपुत्रों के दर्शन और उन्हें सुनने का सौभाग्य प्राप्त हुआ। रमीला कौन? ट्रीनी। अच्छा, मैं बड़ी विनय के साथ आपसे प्रार्थना करती हूँ कि जो शुद्ध व्यवहार विधि मुझे श्री दादा भगवान की असीम अनुकंपा से प्राप्त हुई है, उसे सफलतापूर्वक अपने जीवन में ला सकूं, ऐसा आशीर्वाद दे तथा मेरा मार्गदर्शन करे। स्वपर प्रकाशक विज्ञान नामक ग्रंथ की दोनों सीडीज मैं नियमित रूप से सुनती हूँ और आपसे प्रार्थना करती हूँ कि यह ज्ञान मेरे मन पर छाए दोषों को दूर करने में मेरी सहायता करे और एक दिन मुझे आप ज्ञान दृष्टि प्रदान करने की कृपा करें। दादाश्री, मैं जैसी भी हूँ अब आपकी शरण में हूँ, मुझे मार्गदर्शन देने की कृपा करें। मेरा पूरा परिवार आपसे सविनय एडमंटन पधारने की प्रार्थना करता है। मेरा 3 साल का बेटा भी आपसे हमारी कुटिया में पधारने की प्रार्थना कर रहा है। उनकी कुटिया है, वहाँ कुटिया है ना? मुझे विश्वास है ऐसे संयोग अवश्य प्राप्त होंगे जिनसे आपके दर्शन का लाभ हम उठा पाएंगे। अवश्य बोलती है। हे दादाश्री, मेरा मन, मेरे वचन, मेरी काया से मैं इस जगत कल्याण की निमित्त बन सकूं, मुझे इतनी शक्ति और सामर्थ्य प्रदान करने की कृपा करे और ऐसे संयोग मेरे जीवन में लाए कि मुझे भी यहाँ साक्षात गुरु की प्राप्ति हो। दादा भगवान असीम जय जयकार करते हुए दादा भगवान की शरणों में अलकनंदा नंदा। अच्छा पत्र है। ये तो सब बोलते हैं ने, मोर के अंडे हैं, सब सिखाना नहीं पड़ता। राजस्थान की है ना। तो महात्माओं शू करिए, बोलो ना दादाजी, बस पूरू करिए। हाँ, હું જરા જાહેર સુરેશભાઈ હરવા દઈએ હમણાં તમારી પાસે રાખો। હા બોલો દાદાજી, થોડી જાહેરાત કરી દો ને પછી 5-7-10 મિનિટ જરૂર, જરૂર। બિહારાનંદજી કીર્તન છે, પૂછે છે, આ કાગળિયું રહી ગઈ એક। એ કહે છે શું
કે કનુદાજી આ સૂત્ર છે, હેતુ વગર પૈસા ખર્ચવા એ ગુનો છે. તો દાદાજી આ હેતુ કેવી રીતે નક્કી થાય? હેતુ એટલે નિરર્થક આ લક્ષ્મીનો વ્યય ન થાય એ જોવાનું, એને હેતુપૂર્વક કહેવાય. હેતુ એટલે કોઈ નક્કી કર્યું હોય કે નક્કી રીતે આ રીતે આ પૈસા ખર્ચવા છે એમ, સમજાયું? એટલે જ્યાં આગળ વ્યવહાર છે અને વ્યવહારની જરૂરિયાત છે ને એ પ્રમાણે થશે, બધો થતો જાય છે, તે બધું હેતુ કહેવાય. અને એ સિવાયનું બધું છે હેતુમાં, એટલે તમને કંઈ દાન આપવું આ તે બધું, એ બધા કામો એ હેતુ વગર જો થાય ને એ બધું દાદાએ કહ્યું છે તેમ ગટરમાં જાય. એટલા માટે બધું સમયનો સદુપયોગ થાય અને આ લક્ષ્મી દ્રવ્ય છે એનો સદુપયોગ પ્રમાણે બધો સારી રીતે વ્યય થાય, બધી રીતે આપણો વ્યવહાર સચવાય બધી જ રીતે અને સાથે એટલે દાદા ભગવાને એના માટે ખૂબ કહેલું છે. લક્ષ્મીના વ્યવહારમાં બધું બહુ છે પુષ્કર.